સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. બહુ ટાઈમ પછી આજે વ્લોગ બનાવીએ, કેમ કે દુકાન ચાલુ કરી તેનો ટાઈમ જ નહીં મળતો વિડીયો બનાવવાનો, વ્લોગ બનાવવાનો યુટ્યુબ માટે, અને એડિટિંગ કરવાનો ટાઈમ નહીં મળતો, એટલા માટે વ્લોગ નહીં બનાવતા. તો આજે ફાઇનલી વ્લોગ બનાવી દીધો. અને આજે છે કરવા ચોથનું વ્રત, અને કરવા ચોથના દિવસે આજે રીતિનું લુક કેવી લાગે આમ દેખ તો કરી શરમાયું લેવા. તો દેખો રીતિ કરે પૂજા. અને 7 વાગે, આજે 5 વાગે દુકાન બંધ કરવાની હતી, કરવા ચોથ હતી એટલા માટે, કેમ કે રીતિ આજે ભૂખી અને તરસી કામ કરતી હતી એટલા માટે વહેલું બંધ કરવાનું હતું. પણ કસ્ટમર ચાલુ હતા. અને રીતિ એવું થયું હતું કહેતો ખરી? તમે વિચાર્યું હતું, કાલનું વિચાર્યું હતું કે અમે 5 વાગે દુકાન બંધ કરી. પણ પહેલાં તો અહીંથી ગયા ને તો બહુ ભીડ નથી, એક બે કસ્ટમર આવતા હતા. પછી 1-2 વાગ્યા એટલે એટલી બધી ભીડ થઈ ગઈ ને, 6-6:30 થઈ ગયા. પછી હિસાબ કર્યો અને પછી દુકાન બંધ કરી. 7 વાગે ગયા, 7 વાગે આવ્યા તો 5 ના 7 વાગી જાય એવું થયું, કેમ કે કસ્ટમર ચાલુ હતો. પછી એને 2-3 કસ્ટમર હતા ને બહારથી શટલ પાડી દીધું. અને પછી એ કસ્ટમર ગયા, પછી બંધ કરીને આવ્યા ને. અને ત્યાં સુધી તો મતલબ કંઈ સામાન લાવ્યા નતા કરવા ચોથનું જે વ્રત માટેનું લાવવાનું હતું એ અડધું તો મળી ગયું નહીં મને. શું લગવું રહી ગયું ભાવ? બીજો કરવો આવે ને ગળ્યો, હા, મોરસનો કરવો આવે, હા, ના મળે. તો જે કહો એ રહી ગયું. અને ડાયરેક્ટ દુકાનેથી આવીને પછી લેવા ગયા, થલતી જે બધું લઈને આવ્યા. અને પછી રીતિ ઘેર તૈયાર થવા માંડી. અને મને કે તમે મેચિંગનો શર્ટ લઈ આવો. હા ત્યાં જો ગઈ તો ના પાડી તો કહું ચાલશે. હવે કહું હવે મેચિંગ નહીં કરવું, કારણ કે લાવવું જ પડશે. તો ગોમની 2-3 દુકાનો ફર્યા, પછી ના મળ્યું તો બોપલ જવું પડ્યું તાત્કાલિક. અને હવે બેને ફાઇનલી મેચિંગ કરી નાખ્યું. દેખો ગજરો લાગ્યા છે મારા માટે. તો ચાલો રીતિના માથામાં ગજરો બાંધી નાખીએ. અને આગળ બ્લોગમાં જોડ્યા રહેજો, બહુ મજા આવશે ને. કેમ કે એવું ના વિચારતા કે અમે નવા આવ્યા ને બ્લોગમાં. અમે જૂના જ છીએ, પણ પહેલા હિન્દીમાં બનાવતા હતા, હવે ગુજરાતીમાં બનાવીએ. હવે ગુજરાતીમાં ચાલુ કરી વિડીયો બનાવવાનું. નવા નહીં, અમે જૂનાના જાણીતા જ છે, પણ ગુજરાતીમાં હવે આવ્યા છે. લાવ બંધી નાખું. આ પકડ તો કરી ફોન, તમને વિડીયો નહીં આવડે બનાવી તો ગજરા હારી તમને બંધું. તમે લઈને આયા, મને આવડતું નહીં બોલતા. મને બોતે આવડતું નહીં. હું પહેલાં પહેરેલો નહીં ને, કોઈના બંધેલો નહીં ગજરો. ચમકવા ચમકાવો ભાઈ, બહુ બધા સારી દેખાય. આ નીચેની સાઈડ રાખો ફૂલ કે ઉપર રાખું? જોવા રાખવું હોય તમારે રાખો ને, ઓઢવાનું ફૂલ પડી ગઈ ગરી હજુ હજુ હોય મસ્ત પડી ગયું ફૂલ. ઉગ્યા ફૂલ તો હું કરી નાખું સેટિંગ ફૂલ. પ્રેમથી નહીં લાયા કહું તમે? પ્રેમથી હવે જેવું લાવવાનું, પૈસા આપીને લાવ્યો, પ્રેમથી નહીં. પેલા ગુલાબ બાંધી નાખું. હવે ચાલશે એકલું? એકાઈ નહીં, એકલું આવું ચાલશે એમ કહું. ઉભે ના બાંધી નાખવા છે. બીજું બસ હવે 3 ગુલાબ થાય આપણા, 3 ના ચાલે તો 2 ને કરી છે. ચાલો બીજું જો મહેંદી પૂજાની થાળી તૈયાર કરી અમે. લે હજી લઈ બસ લે આજે એટલું કરશો. 2 મીરા ભાઈ બધું નીકળી ના જાય ધ્યાન રાખી. તો દેખો રીતિના ગજરો માથામાં બાંધી નાખ્યો. અને હું દેખજો. હા હા હસ ના કરે હો. 4 મિનિટનો બ્લોક થઈ ગયો એટલી વારમાં. પૂજા કરી લીધી ને અહીંયા? હા ભાઈ કરી દીધી. હવે તો કેવું લાગે? તરસ બરસ લાગી કે નહીં લાગી? હજુ નહીં લાગી. તે કમ કા કાલે ચોથો પૂછી. તો થોડી વાર રાહ જોઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ચંદા મામા નીકળાય હા ને દીદી? તો લે હા હું પકડું. હું તો લોટો પકડી લઉં, પેલો કડવો લઈ લો. તો એમ કે ને આખી મૂકો ડીશ મને જેમ પકડાવા લેડ. એટલે તો ભાઈ લોટો અંદર મૂકી દે, તને ઉઠાડ દઉં.
અહીંથી ઓરવાનું બરોબર છે ને? હા આટલું બધું મારા બાપાને ઉઠાડે ઓય છે ને યાર એટલે પડી ના લે થોડું ખેંચી લે આગળ જો લે, બસ હા રેડો લે લાય લોટો તો લાય તું જે ભાગીને નાખી બધું પગમાં વગાડતી નહીં. ચલો હવે જઈએ. અમારા ઘરનું ધાબુ નહીં ઉપર ઓરડી એટલા માટે અમે બીજે જવું પડશે પૂજા કરવા માટે. નહીં દીધી જો લપજપ થવા માંડી લાઈટ તો જો ઉપર ઓરડીએ ભાડે આપેલી એટલા માટે. દરવાજો નહીં ખોલ વિડિયો બંધ કરી દેવાનો. એટલે વિડીયો બંધ કરીએ હવે તો આજે ધાબા ઉપર જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. લોટો ને એવું બધું લઈને જઈએ અને જે કોઈથી દેખાયા પણ થોડું વાયર ના એવું વચ્ચે આવે એટલે મજા નહીં આવે. આપણે તો કરી મસ્ત રીતે પૂજા કરીને આવીએ. દીદી તું તો ઠંડુ પાણી ભરીને આવ્યો. આટલું પાણી થશે કે બીજો બાટલો લાવવાનો તો હવે કોઈ ઘૂંટો મારીને પછી અપ્પાસ ખોલીને પછી તું જો ને તારે પીવાનું હવે. પૂજા તો ધાબા ઉપર જ છે. ફાઇનલી અમે આવી ગયા ધાબા ઉપર. પૂજા કરવાની છે તો પૂજા હરગાવા પૂજા ખૂબ દિવસ સળગાવે છે. જે આ ઉભી રહ્યા બલૂન મૂકવું પડશે ને કોકનો ફોન આવી જશે ભાવ વચ્ચે. દેખાડ બરોબર બરોબર એમાં ગિફ્ટ લેવું પડે નહીં દીધી પીવડાવું પીલે બરોબર બોલો. ફટાફટ ના પીવાય. ખાવ ભાગી ભાઈ ખાવાની કોઈ ના ચોકલેટ ના જે હોય છે બસ એ લોકો કટવો મમ્મીને બોલાવ્યો છે ને થઈ ગયા બધી. બધું નહીં ખાવ તો ફાઇનલી પૂજા કરીને હવે રીધિનો વ્રત તો લઈને ચોકલેટો ખવડાવી દીધી. ખોદી એ હસ્યો નહીં, હસવાનું નહીં. ચલો હવે તો આપણા વિડીયો કાપડ હતા 2 જણે એટલા વ્રત જેટલું પૂજા કરવામાં જેટલી વાર નહીં લાગી ને એનાથી વધારે તો ફોટા પાડવામાં ને વિડીયો કરવામાં વાર લાગે ને દીદી. આટલા ફોલું કરું તારા પણ આવું લેડ હવા નેચે લઈ લો કડવો ને એવું નેચે. ચંદા મામાની બહુ રાહ જોતા હતા પણ રાહ જોતી જોતી પૂજાનો ફોન આવી ગયો કે આવી જાઓ ફટોફટ. આવી જાય ચંદા મામા પૂજા કરી લીધી. હોવા ગયા લઈ જવાનું પધરાવવું પડશે બધું. તો હવે નીકળી ગયા અમે જમવા માટે. તો સવારનું કંઈ ખાધું નહીં રીધી. ખાવાનું તો કંઈ એવું નહીં, પાણી પીધું નતું એટલે ને રીધી. બાકી ખાવાનું તો હવે એવું કંઈ નહીં કેમ કે દુકાન ચાલુ કરી તારનું તો એક જ ટાઈમ ખાવાનું થઈ ગયું. ના રે યુવાન એટલે શું હોલે તારા તારા મમ્મીને બતાવું હું વિડીયોમાં. તારે આવું આવી જા લે. તો યુવાન આવી જાય વિડીયોમાં. બોલ તો ખરી કઈ બોલ કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ તો બોલ સબસ્ક્રાઈબ કરો. આવડતું નહીં આમ કરો સબસ્ક્રાઈબ કરો. બોલ સબ ક્રાઈબ કરો. હા સબસ્ક્રાઈબ કરો. બોલ સબસ્ક્રાઈબ. હેલો ગાઈસ કહે
કરો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અમારા વિડીયો જોજો. અમે જઈએ ખાવા. ખાવા તો ચલો યુવાનોને જેવા મજા આવે તો જ્યાં જમવા જઈએ ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે દુકાને એક જ ટાઈમ ખાઈએ એટલે રીધિને ખાવાનું એવું કંઈ નહીં. કેમ કે સવારે જઈએ ને ચા નાસ્તો કરીને એવા સાંજે આવીને જ ખાઈએ નહીં રાતે. પહેલા તો કોફી પીતા હતા, પછી આખો દિવસ ભીડ રહેવા માંડી ને એટલે ચા ચાલુ કરી. ચા ચાલુ કરી નાખે એટલે અમારે કંઈ બાધા એવું નથી. અમે અમારા મનથી નતા પીતા ચા, પણ હવે ચામાં સવારે નાસ્તો કરીને જઈએ પછી ડાયરેક્ટ રાતે જ ખાવાનું. હા ને, વચ્ચે કંઈ નાસ્તા માટે ટાઈમ મળે તો ઠીક, બાકી ભાઈ રાતે ખાવાનું. એટલે રીધિએ વ્રત કર્યું એટલે એને કંઈ ખાવાનું તો એવું નહોતું, પણ પાણી પીવાની તરસ જોરદાર લાગી હતી. ખાવા માટે અને પાપડ તો ખાઈ લીધું અને મંગાવ્યું પનીર ચીલી. તો મસ્ત થઈ ગઈ જઈએ ઘેરે ને. બ્લોગને કન્ટિન્યુ કરવો કે બંધ કરવો? ચાલે તો ચાલે. ચલો હવે જમવાનું આવ્યું તો જમી ગમી જઈએ ઘરે. પહેલાં પનીર ચીલી ટેસ્ટ કરીએ અને જો પનીરનું શાક આવશે કંઈ કંઈ ખાગે નહીં પનીર. યુવાન ફોન તો બંધ કર, ફોન બંધ કર, ફોન બંધ કર. મારો બંધ કરું? ફોન જોવો તો ચલો ખાવાનું ખાઈને કંઈ બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો હબી હાલ હજુ ખાઈને આવ્યા અને યુવાનને ખાવું તો મસ્કાબન. તો વચ્ચે મસ્કાબન લીધો ને દીદી, તો આગળ ખાધું નહીં કોઈ. ફોન જોવામાં રહ્યો, ફોન આપતા નહીં પણ રોવા માંડે એટલે આપવો પડે ને. તો હવે વ્લોગ એન્ડ કરી નાખીએ. કરવા ચોથ પતી જઈ તારી. Well friends, thanks for watching this video. આવજો, ટાટા. ટાટા કહી દે. રીહેજી હોય યુવાન. ફોન લઈ લીધો એટલે રિહાઈ ગયો. ચલો હવે અમારી દુકાને જવાનું એટલા માટે હવે વ્લોગ નહીં ગઈ એન્ડ કરીએ.